કર્મને વળગી રહેનાર દીર્ઘદ્રષ્ટા મોહનભાઈ સાહેબને અહીંયા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવા વિનંતી કરું છું. ડોક્ટર મોહનભાઈ. સુપ્રભાતમ. આ 40મા વાર્ષિક દિન પ્રસંગે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NS પટેલ આર્ટ્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વાર્ષિક દિન પ્રસંગે આ સમારોહનું અધ્યક્ષ પદ જેઓ સંભાળી રહ્યા છે ત્યાં ટ્રસ્ટના સુકાની છે. આ ટ્રસ્ટને કઈ દિશામાં લઈ જવું, શૈક્ષણિક સંસ્થાઓની કેવા પ્રકારની જરૂરિયાતો છે, સંસ્થાઓના બિલ્ડિંગથી માંડી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પસંદગી સુધીનો જેઓ રજનો ખ્યાલ રાખે છે. ગુજરાત ટોબેકો મર્ચન્ટ એસોસિએશનના વર્ષોથી પ્રમુખ પદે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી આપણું સુકાન સંભાળી રહ્યા છે તેવા આદરણીય માનનીય વડીલ શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ કે જેઓ પોતાનું આ ષષ્ઠી પૂર્તિ વર્ષ ઉજવી રહ્યા છે. યોગાનું યોગ છે કે આપણી કોલેજનું 40મું વર્ષ અને આપણા મેનેજિંગ ટ્રસ્ટીનું 60મું વર્ષ એક સાથે છે. ખૂબ આનંદના સમાચાર છે કે ભીખુભાઈ એ આપણું સુકાન સંભાળવાની સાથે આ ટ્રસ્ટની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાના નવા કોર્સો ઊભા કરવાનું પ્રયોજન જેમને હાથમાં લીધેલ છે. એ પછી MSc કેમેસ્ટ્રી હોય કે પછી BN પટેલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય, રિહેબ સેન્ટર ઊભું કરવાનું હોય, એ દરેકની અંદર માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના વ્યક્તિઓને પસંદ કરી અને જુદી જુદી સંસ્થાઓમાં જે પસંદગી કરી રહ્યા છે તે બદલ આ NS પટેલ આર્ટ્સ કોલેજ અને એનો પરિવાર આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માને છે. એ જ રીતે આ NS પટેલ આર્ટ્સ કોલેજની એક પરંપરા રહી છે કે વાર્ષિક દિન પ્રસંગે એવા અતિથિને બોલાવવા કે જેના દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જે જીવનના એક તબક્કાને પૂરો કરી શિક્ષણનો અને વાસ્તવિક જગતમાં પગ મૂકવાના છે ત્યારે કઈ દિશામાં જવું, કેવા પડકારોનો સામનો કરવાનો આવશે, એક સામાન્ય કક્ષામાંથી શરૂ કરી અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવા માટે કેવા પ્રયોગો કરવા જરૂરી છે, જીવનમાં કેવી તકો લેવી જરૂરી છે, એનું જો કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો આજે આ પ્રસંગે આપણને અતિથિ વિશે સાંભળ્યા છે એ બિમલભાઈ પટેલ છે. આ બિમલભાઈ પટેલનો પરિચય જો એક જ લીટીમાં આપવો હોય તો એમ કહી શકાય એ આપણા છે. આપણી જ સંસ્થાની અંદર ભણેલા છે. આપણી જ સંસ્થા એટલે કે વિજય પટેલ પ્રેક્ટિસિંગ સ્કૂલના એ વિદ્યાર્થી છે અને એ સમયે આ સ્કૂલ એ આપણી જ સંસ્થામાં બેસતી હતી અને અહીંયા જ્યારે સવારમાં પગ મૂક્યો ત્યારે એમને કહ્યું કે અમે અહીંયા ધમાલ કરતા હતા, અહીંયા બેસતા હતા, અહીંયા આમ્રપાલી બેન મર્ચન્ટને મળતા હતા અને જાણીને નવાઈ લાગશે કે એ વિદ્યાર્થી કાળના સમયમાં બિમલભાઈએ ઓછામાં ઓછી 25 જેટલી વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. માત્ર ભાગ નહોતો લીધો પણ એમાં ઇનામ પણ મેળવ્યા હતા. એવા બિમલભાઈ પટેલ કે જેઓ અત્યારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે છે. બહુ યંગ એજ છે, હજી તો 40 પણ પૂરી નથી કરી. એવી વ્યક્તિ કે આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે યુનિવર્સિટી ગુજરાતની અંદર ઊભી થઈ છે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સેલર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. અને મને એમને મળવાનો લાવો જ્યારે 2007માં મળ્યો, હું જ્યારે
એ વખતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એટેન્ડ કરવા નેધરલેન્ડ ગયો હતો. એ સમયે માત્ર એક ફોન ઉપર મેં એમને વાત કરી, સાચી ઓળખ વ્યક્તિની આ હોય છે. મેં એમને ફોન ઉપર કહ્યું કે હું આણંદથી આવ્યો છું, હું NS પટેલ આર્ટ્સ કોલેજનો પ્રિન્સિપાલ છું. મને એમને રાત્રે 11:30 વાગે એમ કહ્યું કે તમે જ્યાં હોય ત્યાંથી મારા ઘરે આવી જાઓ. આ વ્યક્તિની સાચી ઓળખ હોય છે. નહીં તો બીજા એમ કે મારે બીજા કામ છે એટલે હું અત્યારે નહીં મળી શકું. પણ રાત્રે 11:30 વાગે અમે એમના ઘરે પહોંચ્યા અને એટલું જ આહલાદક વાતાવરણની અંદર એમને અમારું જે સન્માન કર્યું હતું આજે પણ હું ભૂલી શકું એમ નથી. આવી વ્યક્તિ જે છે કે જેને દેશદાજ છે, જેને પોતાની સંસ્થાની લાગણી છે અને એ સંસ્થાના વ્યક્તિને આવકારવાની ભાવના છે, એવા બિમલભાઈ પટેલ કે જેનો હું આછો પરિચય આપણી સમક્ષ આપું તો એ એક એડમિનિસ્ટ્રેટર તો છે જ, પણ ઉત્તમ કક્ષાના એકેડેમિશિયન છે. જાણીને નવાઈ લાગશે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ નેધરલેન્ડની અંદર હેગમાં જે આવેલી છે, એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં એ એવી વ્યક્તિ છે કે જેના 4 પુસ્તકો ત્યાં રિફર કરવામાં આવે છે. પોતે લખેલા પટેલ દ્વારા લખાયેલા પુસ્તકો કે જ્યારે આંતરરાષ્ટ્રીય જ્યારે પ્રશ્નો હોય એના ઉકેલ માટે જ્યારે રિફર કરવાના કોઈ પુસ્તકો હોય તો એ બિમલભાઈ પટેલના પુસ્તકો રિફર થાય છે. એ સૌથી મોટા ગૌરવ હતા. એનાથી પણ રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગેઝિનો જે આવે છે કે જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના રેડિયો દ્વારા રિફર થયેલા આર્ટિકલ હોય, એવા આર્ટિકલ એમના 15 જેટલા આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગેઝિનોની અંદર પબ્લિશ થયેલા છે. જો એને વાંચવા બેસો તો આજે જ્યારે હું અહીંયા એમનો આછો પરિચય આપું છું ત્યારે મને કહેતા આનંદ થાય છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની જે સંસ્થાઓમાં જોડાયેલા છે એનો મેમ્બરશિપ જે છે એના વિશેનો હું આછો પરિચય આપું તો તેઓ યુનિવર્સિટી ઓફ બાર્સેલોના સ્પેનની અંદર વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપે છે. નેધરલેન્ડની અંદર હેગ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર છે. ઇઝરાયલની અંદર તલ અવીવ યુનિવર્સિટીમાં વિઝિટિંગ સ્કોલર છે. મલેશિયાની યુનિવર્સિટી ઓફ મલાયામાં એસોસિએટ પ્રોફેસર તરીકે વિઝિટિંગમાં જાય છે. એ જ રીતે ગુજરાત નેશનલ યુનિવર્સિટીના એ વાઇસ ચાન્સેલર છે. આપણી સરદાર પટેલ યુનિવર્સિટીમાં એ એડજન્ટ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. MIT સ્કૂલ ઓફ ગવર્મેન્ટ પુનાની અંદર જે છે એમાં પણ વિઝિટિંગ પ્રોફેસર અને એડવાઇઝર તરીકે પોતાની સેવા આપે છે. એ જ રીતે ઇન્ટરનેશનલ લો એસોસિએશન કમિટી ઓન ટીચિંગ ઓફ ઇન્ટરનેશનલ લોના પણ તેઓ મેમ્બર છે. એ જ રીતે ઇન્ડિયન સોસાયટી ઓફ ઇન્ટરનેશનલ લો એના ઓનરરી યુરોપિયન કોઓર્ડિનેટર અને લાઇફ મેમ્બર છે. એ જ રીતે યુરોપિયન સોસાયટી ઓફ ઇન્ટરનેશનલ લો અને ઇન્ટરનેશનલ લો એસોસિએશન, નેધરલેન્ડ એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ લો, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, એ જ રીતે અમેરિકાના પણ તેઓ મેમ્બર છે. એ જ રીતે તેઓએ કેમ્બ્રિજ યુનિવર્સિટી યુકેની અંદર, હેગ એકેડેમી ઓફ ઇન્ટરનેશનલ લો નેધરલેન્ડની અંદર, ઇરાસ્મસ યુનિવર્સિટી ઓફ રોટરડેમ સ્કૂલ ઓફ લો નેધરલેન્ડ, ઓસ્લો યુનિવર્સિટી નોર્વે, એ જ રીતે યુનિવર્સિટી ઓફ રોમ ઇટાલી, યુનિવર્સિટી ઓફ ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડ, સિડની ઓસ્ટ્રેલિયાની અંદર, ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીની અંદર, તેમજ નેશનલ લો યુનિવર્સિટી જોધપુરની અંદર પોતાના વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો આપેલા છે. આવા એક મહાનતમ વ્યક્તિ, મેં આગળ કહ્યું તેમ એમનો જો બાયોડેટા વાંચું તો 1 કલાક કરતાં પણ વધુ સમય જોઈએ, પરંતુ આપનો ખૂબ ઓછો પરિચય આપી, કારણ કે એમનું વક્તવ્ય એ જ એમની સાચી ઓળખ છે. આવી વ્યક્તિ જ્યારે આજે આ પ્રસંગે આપણને સાંપડી છે ત્યારે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. અને અમે બિમલભાઈ ગૌરવ અનુભવીએ છીએ કે તમે અમારા જ છો, અમારા માના જ છો, હતા, છો અને રહેશો, એ જ આશા અને અપેક્ષા છે. એમનું નામ આવે એટલે મોઢા ઉપર હાસ્ય આવી જાય, પણ જેની પ્રતીક્ષા કરીએ અને પછી મળે એનો આનંદ વિશેષ હોય. અને એવા જ પ્રતીક્ષાબેન જ્યારે અહીંયા ઉપસ્થિત છે સભાની અંદર, ત્યારે એઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. એ જ રીતે આપણે આ ટ્રસ્ટની અંદર એમરિટસ પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે અને મારા પણ ગુરુ એટલે ગુરુનામ ગુરુ એવા હિંમતભાઈ પટેલ સાહેબનું પણ હું આજના તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. એમની સાથે જોડાયેલા
આપણી ભગીની સંસ્થાઓ સીપી પટેલ એન્ડ એફએસ શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ જીવી મહેતા સાહેબ, એનએચ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડીયુ પટેલ સાહેબ, વિજય પટેલ પ્રેક્ટિસિંગ સ્કૂલના પ્રિન્સિપાલ ઘનશ્યામના પ્રિન્સિપાલ રમાબેન સૂદ અને આપણા આમંત્રણને માન આપીને આ પધારેલા ખાસ આમંત્રિત મહેમાનો, એમાં પણ ઉલ્લેખનીય કારણ કે બિમલભાઈના ઘરે જેમ મેં આગળ કહ્યું તેમ કે એમના ઘરે હું ત્યાં રોકાયો હતો 10 દિવસ, એમાં મને જેને અગત્યનો રોલ ભજવ્યો હતો અને મારા પરમ મિત્ર છે, અમે બંને સાથે એકેડેમિક કેરિયર શરૂઆત ડાકોર ભવન્સ કોલેજથી કરી હતી, એવા દિલીપભાઈ પણ આજે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તેઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અને સ્કોપના ગુજરાત રાજ્યના ડાયરેક્ટર તરીકે જેઓ સેવા આપે છે એવા અશોકભાઈ પણ આ પ્રસંગે જ્યારે ખાસ ઉપસ્થિત છે ત્યારે એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. સાહેબ શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ હાર્દિક સ્વાગત મારા વાલા વિદ્યાર્થીઓનું કે જેઓ વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં ઇનામો તો મેળવ્યા છે પણ ભાગ લઈને અમને હંમેશા સક્રિય રાખ્યા છે, તેવા સર્વ વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. બસ. પુસ્તક દીવાદાંડી સમાન છે, આપણા વડીલની ગરજ સારે છે. મા બાપ ભલે સ્નેહ અને ઉલ્લાસ આપે, પરંતુ પુસ્તક ખોલીએ ત્યારે માલુમ પડે છે કે આપણને પાંખો ફૂટી છે. કોઈએ કહ્યું છે કે મને મારી મરજીનું એક જ સુમન દે, મને મારી મરજીનું એક જ સુમન દે, ભલે તારી પાસે તું આખું ચમન રાખ નજર. આપણી કોલેજની પરંપરા પ્રમાણે આપણે મહેમાનશ્રીઓનું સ્વાગત હંમેશા પુસ્તકથી જ કરીએ છીએ. તો આ પરંપરાને આગળ ધપાવતા આજના સમારંભના મુખ્ય અતિથિનું સ્વાગત પુસ્તકથી કરવા માટે હું ભીખુભાઈ સાહેબને વિનંતી કરીશ. શ્રી બિમલ પટેલને શાલ ઉડાડી સન્માનિત પણ ભીખુભાઈ પટેલ સાહેબ કરશે. સ્વાગત કરવા હું પ્રવીણભાઈ વાઘેલાને વિનંતી કરીશ. આપણી કોલેજના આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ સાહેબનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું કાંચી મેડમને આમંત્રિત કરીશ. આભાર. મધ્યસ્થ સમિતિના ઉપપ્રમુખ તથા હિન્દી ડિપાર્ટમેન્ટના હેડ એવા પ્રતીક્ષા મેડમનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું દિશા મેડમને આમંત્રિત કરીશ. થેન્ક યુ. એનએચ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડૉક્ટર ડીયુ પટેલ સરનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું ચૌધરી સાહેબને આમંત્રિત કરીશ. ખૂબ આભાર. ખૂબ આભાર. વિજય પટેલનું સ્વાગત કરશે મહેરા સાહેબ. ખૂબ આભાર. ડીજી પટેલ સાહેબનું પુસ્તક આપી સ્વાગત કરશે મૌલેશભાઈ.
જેપી ઠક્કર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ રમાબેન સૂદનું પુસ્તક આપી સ્વાગત કરશે રૂપા મેડમ. માટે હું રોબર્ટ પરમાર સાહેબને અશોક વ્યાસ સાહેબનું સ્વાગત કરવા માટે હું રોબર્ટ પરમાર સાહેબને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર કાનનનું પુસ્તક આપી સ્વાગત કરવા માટે હું ધ્રુવ ગોળને આમંત્રિત કરીશ. ખૂબ આભાર આપ સર્વેનો. કાકા સાહેબ કાલેલકરે સાચું જ કહ્યું છે કે અધ્યાપક માટે તેના વિદ્યાર્થીઓ એ જ તેની ઉપાસનાની મૂર્તિ છે. એમની સેવા એ તેની પૂજા છે. એમનો વિકાસ એ તેમનો પ્રસાદ છે. વિદ્યાર્થીના વિકાસને જ પોતાનો પ્રસાદ માનનાર NS પટેલ આર્ટ્સ કોલેજના અધ્યાપકોએ વિદ્યાર્થીને સાચો અને ખરો વિદ્યાર્થી બનાવવાની જે જહેમત ઉપાડી છે એ અભિનંદનીય ઘટના છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો ખરો પરિચય તેના વિદ્યાર્થીઓની શિક્ષણપરક પ્રવૃત્તિઓ છે. તો આવો આપણે આપણા વિદ્યાર્થીઓના આ આલેખને જાણીએ. તો વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવા માટે હું પાંડે શ્રદ્ધાને આમંત્રિત કરું છું. આણંદના ચતુર્થ દશાબ્દી વર્ષે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત NS પટેલ આર્ટ્સ કોલેજ આણંદનો 40મો વાર્ષિકોત્સવ યોજાયો છે. ત્યારે અમારા આમંત્રણને સહર્ષ સ્વીકારી અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, અધ્યાપકગણ તથા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું 2009-2010ના વર્ષ દરમિયાન કોલેજમાં થયેલી વિદ્યાર્થીલક્ષી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને શિક્ષણેતર પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ વર્ષના શૈક્ષણિક સત્રના પ્રારંભે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ BAના વિદ્યાર્થીઓ માટે આવકાર સમારંભ યોજવામાં આવ્યો. ચાલુ સાલે વિદ્યાર્થીની કાર્યદક્ષતાને આધારે મધ્યસ્થ સમિતિની રચના કરવામાં આવી. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે ચરોતર પ્રદેશ આર્ય સમાજ આણંદ પદપ્ત મહર્ષિ દયાનંદ સરસ્વતી આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધાના ઉપક્રમે ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુદી જુદી કોલેજના 22 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં NS પટેલ આર્ટ્સ કોલેજે શિલ્ડ પ્રાપ્ત કર્યો હતો. કોલેજની પૂર્વ મધ્યસ્થ સમિતિના ઉદાર આર્થિક ફાળાથી કવિવર રવિન્દ્રનાથ ટાગોર આંતર કોલેજ વિજય પદ્મ ચર્ચા સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ સ્પર્ધામાં આણંદ ખેડા જિલ્લાની કોલેજના 20 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પણ આપણી કોલેજે શિલ્ડ મેળવ્યો હતો. આ માટે કોલેજના અમિત ગલાણી અને રાજ રઘુવીરને અભિનંદન. વિદ્યાર્થીઓમાં શ્રમ, સ્વચ્છતા અને સમાજ સેવાની ભાવનાના વિકાસ માટે કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલે છે, જેમાં 300 વિદ્યાર્થી ભાઈ બહેનો સક્રિય રીતે જોડાયેલા છે. આ વર્ષના પ્રારંભે શ્રી DG પટેલના અતિથિ વિશેષ પદે અને કોલેજના આચાર્ય ડૉક્ટર મોહનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ સાલે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ વિદ્યાનગરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 126 બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 40 વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું. વન ડે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 31/10/2009થી તારીખ 6/11/2009 દરમિયાન ઉમરેઠ તાલુકાના અહીમા મુકામે વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રમલક્ષી, આરોગ્યલક્ષી, સ્વરોજગારીલક્ષી, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા નિવારણ, ગૃહ ઉપયોગી બનાવટોની પ્રત્યક્ષ તાલીમ, વિવિધ સ્પર્ધાઓ, સર્વેક્ષણ, બૌદ્ધિકલક્ષી કાર્યક્રમ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
પ્રાસા મુકામે સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં કોલેજના 230 વિદ્યાર્થીઓ અને 10 અધ્યાપકોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં સમગ્ર દેશભરના યુવાનો જોડાયા હતા. દેશની ખ્યાતનામ હસ્તીઓએ આ શિબિરમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કોલેજમાં રેડ રિબન ક્લબની પ્રવૃત્તિ ચાલે છે, જેમાં એઇડ્સ અંગેની જાગૃતિ માટે વિવિધ વ્યાખ્યાનો તેમજ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ મેડિકલના સહયોગથી આયોજિત RRC ત્રિદિવસીય તાલીમ શિબિરમાં 13 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજમાં નેચર ક્લબના ઉપક્રમે વૃક્ષારોપણ, પર્યાવરણની જાગૃતિલક્ષી GK ટેસ્ટ તથા વ્યસન મુક્તિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ચાલુ સાલે માહિતી ખાતા દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું તેમજ ગુજરાત રાજ્ય પર્યાવરણ વિભાગ જૂનાગઢ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં 101 વિદ્યાર્થીઓએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. કોલેજમાં NCCની પ્રવૃત્તિ ચાલે છે, જેમાં ભાઈઓના વિભાગમાં 105 કેડેટ્સ જોડાયા હતા. રાજ્ય તેમજ દેશમાં જુદી જુદી જગ્યાએ યોજાયેલ વિવિધ પ્રકારના કેમ્પમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ડ્રીલ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ફાયરિંગ, લીડરશિપ વગેરે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જબલપુર મુકામે યોજાયેલ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાં ગ્રુપ સોંગમાં ગુજરાત લેવલે પ્રથમ નંબર અને ક્વિઝ સ્પર્ધામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ. ચકલાસી મુકામે ATC કેમ્પમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં દ્વિતીય નંબર તથા જેસલમેર મુકામે કેમલ સફારી કેમ્પમાં પ્રથમ ઇનામ મેળવેલ છે. NCC બેન્ડના વિભાગમાં 105 વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. ચાલુ સાલે C30ની પરીક્ષામાં 35 તથા B30માં 39 કેડેટ બહેનોએ ભાગ લીધો હતો. વર્ષ દરમિયાન ડ્રીલ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ફાયરિંગ, લીડરશિપ, હોમ નર્સિંગ, નાગરિક સુરક્ષા, હેલ્થ એન્ડ હાઇજીન, એઇડ્સ જાગૃતિ, સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે વિષયોનું કેડેટ્સને શિક્ષણ આપવામાં આવ્યું. રાલેજ ખાતે યોજાયેલ એન્યુઅલ કેમ્પમાં 5 સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. થામણા મુકામે યોજાયેલ CETC કેમ્પમાં ખોખો, રેસ, સોલો સોંગ સ્પર્ધામાં કોલેજની કેડેટ્સ વિજેતા બનેલ છે. રમતગમતના વિભાગના ઉપક્રમે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આણંદ આયોજિત રાષ્ટ્રીય એકતા યુવા સદભાવના દળમાં 50 વિદ્યાર્થીઓએ તથા જાગૃત મહિલા સંગઠન આણંદ આયોજિત NS પટેલ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ કરાટે તાલીમ શિબિરમાં 80 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં કોલેજના ખેલાડી માલવીયા મયુર 400 મીટર દોડમાં પ્રથમ તથા રાઠવા રસિક 200 મીટર દોડમાં દ્વિતીય તથા બારિયા રાજેન્દ્રસિંહ લાંબી કૂદમાં તૃતીય આવેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ મહિલા કબડ્ડી સ્પર્ધામાં કોલેજની મહિલા કબડ્ડીની ટીમ ચેમ્પિયન બનેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ કબડ્ડી ભાઈઓની સ્પર્ધામાં કોલેજની ભાઈઓની કબડ્ડીની ટીમ રનર્સ અપ બનેલ છે. ડભોઈ ખાતે યોજાયેલ જિલ્લા મહિલા કબડ્ડી સ્પર્ધામાં કોલેજની ટીમ જિલ્લા સ્તરે વિજેતા બનેલ છે. ગુજરાત સરકારશ્રીના રમતગમત વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત દેવગઢ બારિયા ગ્રામીણ ઓલિમ્પિક્સમાં બારિયા રાજેન્દ્ર 100 મીટર દોડમાં પ્રથમ, જ્યારે રાઠવા રસિક 100 મીટર દોડમાં દ્વિતીય તથા માલવીયા મયુર 400 મીટર દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલ છે. ભોપાલ ખાતે ઓલ ઇન્ડિયા મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં કાજી શાહીન ગુજરાત રાજ્યની મહિલા હેન્ડબોલ ટીમમાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ સુંદર દેખાવ કરેલ છે. દાહોદ ખાતે ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન આયોજિત ઓપન ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં બારિયા રાજેન્દ્રસિંહ લાંબી કૂદ, જ્યારે રાઠવા રસિક 100 મીટર દોડ તથા માલવીયા મયુર 400 મીટર દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલ છે. વડોદરા ખાતે યોજાયેલ સ્ટેટ મહિલા સિનિયર કબડ્ડી સ્પર્ધામાં કોલેજની ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા બનેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ ખોખો ભાઈઓની સ્પર્ધામાં કોલેજની ભાઈઓની ખોખો ટીમ રનર્સ અપ બનેલ છે. સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ ખોખો બહેનોની સ્પર્ધામાં કોલેજની મહિલા ખોખોની ટીમ રનર્સ અપ